નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 136 કરોડના ખર્ચે તૈયાર થયેલ અટલ સરોવરમાં મે મહિનાથી મળશે એન્ટ્રી. અટલ સરોવરમાં એન્ટ્રી મેળવવી હશે તો ચૂકવવા પડશે રૂપિયા. ટિકિટ તેમજ રાઇડ્સના દર નક્કી થયા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન. 1 મે મહિનાથી લોકોને અટલ સરોવરનો આનંદ માણી શકશે. નાના બાળકોના ₹10 તેમજ મોટા વ્યક્તિના ₹50 એન્ટ્રી ફી નક્કી કરાઈ. 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે રાજકોટવાસીઓને મળશે નવું નજરાણું. રિપોર્ટર રોનક ચરણદાસ, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીની અંદર રાજકોટમાં વર્ષોથી ફરવાલાયક સ્થળમાં એકમાત્ર રેસકોર્સ હતું. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાએ એક સરસ અભિગમન અપનાવીને 2018માં એક અટલ સરોવરના નામથી રાજકોટમાં એક સરોવર બને, તળાવ બને, એક રાજકોટમાં એક પૂર્ણપતિ તળાવની અને લોકો આવીને આનંદ કરે એના માટે 136 કરોડના અંદાજિત ખર્ચથી અટલ સરોવરનું એક આયોજન સુંદર કર્યું છે. એમાં ફાઉન્ટેન છે, એમ્યુઝમેન્ટ પાર્ક છે, એમાં ટ્રેન છે. ખૂબ સારી વસ્તુ છે. એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લોકાર્પણ કર્યું છે, પણ થોડી ઘણું પરચુરણ કામ હોવાથી અને ચૂંટણીની આચારસંહિતા લાગતી એટલે અમે ઉદ્ઘાટન કરાવ્યું છે. પરંતુ 1 મેથી રાજકોટની પ્રજા સમક્ષ અમે લોકો ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ. એડલ્ટના ₹25 છે, એમાં એન્ટ્રી ફી, અને બાળકોના ₹10 છે. રાજકોટ મહાનગરપાલિકાની અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ.